નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। હવે ખેડૂતોને તેમના પાકના ઊંચા ભાવ મળશે। કેન્દ્ર સરકારે ડાંગર, કપાસ, સોયાબીન અને તુવેર સહિત 14 ખરીફ પાકોના મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSPમાં વધારો કર્યો છે। કેન્દ્રીય મંત્રીમંડળે 28 મેના રોજ આ નિર્ણય લીધો હતો। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડાંગરની નવી MSP ₹2369 નક્કી કરવામાં આવી છે, જે અગાઉના MSP કરતા ₹69 વધુ છે। નવી MSP થી સરકાર પર ₹2,07,000 કરોડ બોજ પડશે। આ ગઈ પાક સિઝન કરતા ₹7,000 કરોડ વધુ છે। વધુમાં તેમણે કહ્યું કે પાકના ખર્ચ કરતા ઓછામાં ઓછા 50% વધુ MSP મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો બનાસકાંઠાના ખેડૂતોનું શું કહેવું છે, આવો સાંભળીએ। કેન્દ્ર સરકાર દ્વારા જે કંઈક ને કંઈક 23 જે પાકો છે એની MSPમાં કંઈક ને કંઈક વધારો કર્યો છે। આ બાબતને લઈને બનાસકાંઠાના ખેડૂતો શું કહી રહ્યા છે, બનાસકાંઠાના ખેડૂતોનો શું પ્રતિભાવ છે, સીધી વાત કરીશું। ગઈકાલે જે MSPનો કાયદો જે કંઈક ને કંઈક વધારો આવ્યો, શું કહેશો? અમારે MSPનો તો વધારો ઠીક છે, પરંતુ અમારે અહીં પાણી જ નથી। પાણી જ ન હોય તો MSPનો વધારો એક કોઈ માત્ર માયનો રાખતું નથી। આપણા અહીંયા જે બનાસકાંઠાના મોટાભાગના તાલુકા છે એમાં પાણી બિલકુલ નથી। પીવાના પાણીની તકલીફ છે। આપણા જળ સંસાધન જે કેન્દ્રના મંત્રી CR પાટીલ સાહેબ જ્યારે કેન્દ્રની લોકસભામાં ઊભા થઈને એમ કહેતા હોય કે ગુજરાત રાજ્યના તમામ ગામડાઓમાં પાણી પહોંચ્યું છે, પરંતુ મેં જાણ્યું છે ત્યારે આવતીકાલે ટેન્કરની યોજના લઈને કે બનાસકાંઠામાં આવી રહ્યા છે। તો તમે જો દરેક ગામડામાં પાણી આપ્યું હોય તો ટેન્કર શા માટે લાવવા પડે? એક વાત। બીજી વાત, અમારી માગણી એ MSPનો વધારો નહીં। અમારી જે માગણી હતી, દિલ્હીમાં 14 મહિના મેં આંદોલન ચલાવ્યું હતું। અમારી માગણી હતી MSPનો કાયદો। કેન્દ્ર સરકાર, મોદી સાહેબની સરકારે અમને લિખિતમાં બોધરી આપી હતી, અમે આંદોલન સમેટ્યું હતું। ત્યારબાદ હજુ સુધી MSPનો કાયદો બનાવ્યો નથી। ગઈ સાલ MSP ₹1374 હતી। આ સાલ ₹1452 મગફળીમાં કર્યો છે। આ મગફળીમાં અહીં વધુ થાય છે, તો માત્ર ₹69,000 જ અમારો ભાવ વધારો જે MSP કર્યો છે એ ખૂબ ઓછો છે। જ્યારે મોંઘવારી ચરમસીમા હોય તો મોંઘવારીને ધ્યાનમાં રાખી અને વધઘટ કરવી જોઈએ। જો તમે મોંઘવારીને ધ્યાનમાં ન રાખો, માત્ર તમે રૂટિન વધારો આપો, એનાથી ખેડૂતને કોઈ ફાયદો થવાનો હોતો નથી। હાલનો આ બનાસકાંઠા જે જિલ્લો છે એક વરસાદ આધારિત છે। જો વરસાદ થાય તો અહીં ખેતીવાડી સારી થાય। બીજું પશુપાલન ઉપર છીએ, પશુપાલન માટે પણ પાણી જોઈએ। વરસાદી એ પાણીથી ખેતી અહીંયા પૂરતી નથી। એટલે અમારી સરકારની વિનંતી છે કે આ તમે MSP વધારા કરતાં જે અમારે જે સબસિડીઓ આપો છો, સબસિડી પણ બંધ કરો। અમારે માત્ર ને માત્ર નર્મદા ડેમનું પાણી, કડા ડેમ, ધરોઈ ડેમ, મુક્તેશ્વર ડેમ મારફતે દોતીવાડા, સીપુ ડેમ અને રેલ નદી નાખો। આ નદીઓ જીવતી કરો અને કિલોમીટરે 8 બંધ બોધી રિચાર્જ કરી અને આ તાલુકાની બચાવવાની જો કામગીરી કરશો તો આવનારા દિવસોમાં જે હરિયાળી તાલુકો હતો, આ જિલ્લામાં જે હરિયાળી હતી, શેરડી પાકતી હતી, ગોળની ભઠ્ઠીઓ ચાલતી હતી, જે એ હાલમાં સૂકી ભટ્ટ થઈ ગઈ છે, એને આપ જીવિત કરશો। અને જ્યારે ખેડૂત, આ જિલ્લાનો ખેડૂત મજબૂત હશે, જ્યારે હાલ દૂધમાં આપ એશિયા નંબર 1 છો, એમ જ્યારે ખેડૂત મજબૂત છે, દેશ મજબૂત થશે અને દેશના અન્નના ભંડારો પડશે, તો આ તમારો જે MSPનો વધારો એ સાર્થક થયો ગણાશે, એવું મારું અંગત માનવું છે। વિકે કાક ચોક્કસથી તો અહીંયા જો વાત કરવામાં આવે, ખરીફ પાકની સાથે અન્ય પાકોમાં લગભગ ક્યાંક ને ક્યાંક વધારો થયો છે, એટલે બનાસકાંઠાના ખેડૂતોમાં ખરેખર ક્યાંક ને ક્યાંક ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા રહે છે। શું કહેશો? સર, પાણી સિવાય કંઈ નહીં। જેટલો જે પાણીનો પ્રભાવ હશે તો જ ખેડૂતો આગળ વધશે। અને NSPમાં જે જનરલ નિયમિત જે કાંટા હોય એના કરતાં જનરલ માર્કેટમાં જ એ ભાવ હોવો જોઈએ। ચોક્કસથી તો અહીંયા ખેડૂતો પાણીની માંગ કરી છે, પણ સાથોસાથ એ વાત પણ કોઈ ઇનકાર ન કરી શકે કે કંઈક ને કંઈક સરકાર દ્વારા એક પ્રયત્ન કરવામાં આવે તો કે કંઈક ને કંઈક થોડો ઘણો ખેડૂતોને ફાયદો થશે। જો ખેડૂતોને MSP કરતાં જે ખેડૂતોના ખાતર અને બિયારણના ભાવ વધે છે એના પ્રમાણમાં MSPનો ભાવ વધારો કરવો જોઈએ, તો જ ખેડૂતોને ફાયદો થાય। અને ધાનેરા તાલુકાને નહેર આપવી જોઈએ અથવા તો રેલ નદીમાં પાણી નોખે તો જ ધાનેરા તાલુકાના ખેડૂતો સદ્ધર થઈ શકે। ચોક્કસથી તો અહીંયા પાણીની માંગ બનાસકાંઠામાં જબરજસ્ત રીતે ઉભરી આવી છે, પણ સાથોસાથ જે સરકાર દ્વારા લગભગ ખાસા બધા જે પાકો છે એમને જે ભાવ વધારો તો ગત વર્ષની કરતા વધારે કર્યો છે। આ બાબતે લઈને શું કહેશો? સરકારશ્રી દ્વારા અનેક મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, પણ સરકાર હજી સુધી ભાવ વધારો ખાલી કરે પણ દાખલા તરીકે આજે ખેડૂતોને 50 થી 60 બોરી રાયડો થતો હોય છે એક ખેડૂતને,
અને એ ખેડૂતને એક ઉતારા ઉપર દાખલા તરીકે 15 બોરી જ લેવામાં આવે છે, તો દાખલા તરીકે તેમને ભાડું પણ નથી પાલકતું. દાખલા તરીકે 15 બોરી લઈને જ્યારે સંઘમાં આવે ત્યારે 15 બોરી વેચાય, બીજો કે તમે પાછો રિટર્ન જાઓ, તો ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો ને. દાખલા તરીકે સરકાર નક્કી કરે કે આ દાખલા તરીકે 30 કે બોરી દાખલા પહેલા આગળ લેતા એટલી આ વખતે પણ લે તો ખેડૂતોને ફાયદો થઈ શકે. તો આવી રીતે સરકાર કરશે તો સરકારને ફાયદો થશે. અને દાખલા તરીકે નક્કી કરવો જોઈએ. આગળ પણ અનેક ખેડૂતો લડ્યા છે એના માટે. ચોક્કસથી તો અહીંયા ખેડૂતો હજુ પણ સંતોષ નથી. સાથોસાથ વાત કરવામાં આવે તો કાળુભાઈ, એમએસપીમાં વધારો થયો ને કિસાન ક્રેડિટ જે યોજના હતી એમાં પણ વ્યાજ દર માફ કર્યું છે, એટલે કે ખેડૂતોને સીધો ફાયદો. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર ખેડૂતોના નામે બણગા ફૂંકે છે. જ્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જાહેરમાં એવું બોલતા હતા કે જો હું દેશનો વડાપ્રધાન બનીશ, મારી સરકાર બનશે, તો પહેલા જ મિટિંગમાં ખેડૂતોને દેવા માફ થશે. નરેન્દ્ર મોદી એવું પણ બોલતા હતા કે આ સરકાર દિલ્હીમાં બેઠેલી ખેડૂતોની વિરોધી છે, જો અમારી સરકાર આવશે તો ખેડૂતોને પૂરતા ભાવ મળશે. અરે સાહેબ, શ્રી નાથન કમિટીના અહેવાલ તો લાગુ કરો. દિલ્હીની અંદર 16 મહિના સુધી ખેડૂતો આંદોલન ઉપર બેઠા, કેટલા ખેડૂતો શહીદ થયા, એમની ચિંતા ન કરીને પછી તમે કીધું કે મારી ભૂલ થઈ છે. અરે ભૂલ તો જનતાની થઈ છે, તમને દેશના વડાપ્રધાન બનાવ્યા છે. ખરેખર તમને શરમ આવવી જોઈએ અમારી એટલી મસ્કરી કરવાની. બનાસકાંઠાની ખેડૂતો ખેતીને પશુપાલન ઉપર આધારિત છે. બનાસકાંઠાને એમ જ ધાનેરા બીજી કોઈ આજીવિકાનું સાધન નથી, પરંતુ નમાલા નેતાઓ સરકારની આંગળીના ઈશારે નાચે છે, પછી ગમે તે પક્ષના હોય અને ખેડૂતોની વાત ઉપર સુધી રજૂઆત કરતા નથી. એમએસપીનો કાયદો લાવી દો ને. આ બધા તમારે દતઈન ગવાડા અને ખેડૂતોને 1 કિલો વજન ઓછો બોરી તમે નથી લેતા અને માલના ગોડાઉનમાંથી તમે ઢેફા નીકળે છે. શરમ કરો, શરમ. ખેડૂતોના નામે આવા કૌભાંડ કરવાના. સરકાર ખેડૂતોના નામે કૌભાંડ કરે છે. જો સરકારમાં થોડા ઘણી ઇજ્જત બચી હોય અને ખેડૂતો માટે જો યોજના લાવી હોય અને એમએસપી કાયદો, તો અમારી એવી માગણી છે કે જેટલા ટકા ગવર્મેન્ટ અધિકારીઓના પગારમાં વધારો થાય એટલા ટકા અમારા એમએસપીમાં વધારો કરે. અને આ એમએસપી કોઈના બાપની દેણ નથી, ખેડૂતોનો હક છે. અને જાહેર હરાજીમાં ખેડૂતોનો માલ તોલે તો ખેડૂતની સાચી નિયત કરાય, નહીતર એમએસપીના નામે ખરીદ કેન્દ્રો ઊભા કરી અને એની અંદર પણ લાગદાવ ભ્રષ્ટાચાર કરવા માટેની આ યોજના છે. મારી ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન અને કૃષિ મંત્રીને વિનંતી છે કે જો તમે આની અંદર આ ભ્રષ્ટાચારીઓને ન સાચવતા હો, તમારો ભાગ ન હોય, તો આવતી પાક જ્યારે ખરીદ કેન્દ્ર શરૂ થાય ત્યારે માર્કેટમાં સરકારે નિયત કરેલા ભાવ મુજબ ખરીદી કરવામાં આવે તો અમે માનીશું કે સરકાર આની અંદર નિર્દોષ છે. પણ જો ખરીદ કેન્દ્રો દ્વારા જ જો એની ખરીદી કરવામાં આવશે તો 100% તમે સામેલ છો. ખેડૂતોની મસ્કરી ના કરો. ધાનેરા તાલુકાના ખેડૂતો હવે બિચારા પોકારીને થાકી ગયા છે અને તમારે પાણી આપવાની હિંમત નથી અને અવનવા તાયફા કરો છો. થોડી ભારત સરકાર પહેલા એમ કહેતી હતી બધા વિપક્ષો વિરોધ કરે છે, આ ફેરે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમામ વિપક્ષોએ એક સૂર મિલાવીને કીધું છે કે પાકિસ્તાન ઉપર આંદોલન કરો. તમારામાં હિંમત ન હોય, બિચારા શહીદોને, જવાનોને શહીદ ન કરો, જવાનોના પરિવારને ઉપરથી એમના મા બાપની છત્રછાયા ના છીનવો. હવે શરમ કરો, શરમ. થોડા ઘણી શરમ બચી હોય તો મહેરબાની કરી અને જે તે સમયે ખેડૂતોનો પાક માર્કેટમાં આવે ત્યારે એપીએમસીમાંથી ખરીદાય એવા પ્રયત્નો કરવા જોઈએ એવું મારું માનવું છે. નહીતર ગળાડૂબ ભ્રષ્ટાચાર તમામ તંત્ર સામેલ છે. તો બનાસકાંઠા જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે. અહીંયા પાણીની જબરજસ્ત કિલ્લત છે. ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા જે એમએસપી કાયદો લાવ્યો એની સાથે સાથે ક્યાંક ને ક્રેડિટ કાર્ડ યોજના જે એમાં વ્યાજ માફ કરવામાં આવ્યું છે, આમાં બનાસકાંઠાના ખેડૂતને કેટલો ફાયદો? આ યોજના જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે આ સ્કીમ ચાલુ હતી, પણ આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને અમુક ટકા એમાં સબસિડી આપવી પડતી હોય છે. તો કેન્દ્રમાંથી જે તે સમયે મનમોહનસિંહે આપી હતી, પણ ગુજરાત સરકાર જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબ હતા એમને ખેડૂતોને સહાય આપી નથી. અને હવે જ્યારે એમને આ વખતે લોકસભામાં જ્યારે સીટો ઘટી હોય એટલે મજબૂરી ખાતર આ વાત લઈને નીકળ્યા છે. બાકી એકચ્યુઅલી આ તો કાયદો પહેલથી અમલમાં છે. બીજી વાત, અહીંયા પાણી ન હોવાને લીધે હાલમાં ખેતલાવડીનું કામ ચાલુ છે. ગઈકાલે ખેતલાવડીનો ડ્રો થયો તો ધાનેરાને
માત્ર 50 કે 60 જ ખેડૂતોને જે એની મીડિયાની સહાય મળી છે, જે તાડપત્રી જે ખેતર માટે, અને હજારોની સબસિડીની સહાયો હજારો ખેડૂતોને થરાદમાં આપી દીધું છે. એટલે થરાદ અને ધોંધરા વચ્ચે ભેદ કેમ રેખા રાખવી પડે કે આ પણ એક ખેડૂતો સાથે અન્યાય છે. ખેડૂત એ ગુજરાત સરકાર માટે દરેક હરખા હોય, દરેક તાલુકો હરખો, દરેક જિલ્લા હરખા હોય, તો થરાદ અને ધોંધરાના વચ્ચે ભેદ રેખા આજે દોરી અને ખેડૂતોના ભાગલા પાડીને રાજનીતિ કરવાનું કામ આ વર્તમાન સરકાર કરી છે. એની મારી વિનંતી છે કે આ ભેદભાવ ભૂલી અને દરેકનો આ મોદી સાહેબ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ, તો આ વિનાશ ધાંધલો કરવા પાછળ કારણ શું છે, એનું રાજમત કોણ રમી રહ્યું છે, એને પણ ખુલ્લા પડવાનો સમય પાકી ગયો છે સાહેબ. ચોક્કસથી તો આ હતા બનાસકાંઠાના ખેડૂતો. એમને સીધી વાત કરી છે કેન્દ્ર સરકારને કે માત્ર નજીવી સહાય નહીં પણ ખેડૂતોને કંઈક ને કંઈક બેઠા કરવા માટે સરકારે ખરેખર દિલથી ખેડૂતો માટે કંઈક નવું કરવું પડશે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કચ્છના ખેડૂતો પાસેથી જાણીશું કે MSPના વધારાને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. જી, વાત કરવામાં આવે તો ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ વધારાની જાહેરાત કરી છે, જે કિસાનોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો MSPના ભાવમાં 7 પ્રકારના અનાજ, 7 પ્રકારના તેલીબિયાં, 5-6 પ્રકારના જે કઠોળ કહેવાય અને 4 પ્રકારના જે વેપારી પાક કહેવાય, આ તમામમાં ભાવ વધારાની જાહેરાત કરી છે. અને વધારામાં કિસાન ક્રેડિટ કાર્ડમાં પણ સબસિડી યોજના જે છે એ ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે. તો જે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી છે એ અંગે આપણે કચ્છના કિસાનો સાથે મુલાકાત કરીશું અને તેમના પ્રતિભાવો, તેમના મંતવ્યો જાણવાની કોશિશ કરીશું કે આ જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી કિસાનોને ક્યાંક કેટલો ફાયદો થાય છે, કેટલો નુકસાન થાય છે, એમના પ્રતિભાવો શું છે. આપણે વાત કરીએ કિસાનથી, કચ્છના જે કિસાન છે. સાહેબ, શું નામ છે તમારું? મારું નામ છે પ્રેમજીભાઈ ગાબાભાઈ લોંચા. પ્રેમજીભાઈ, તમે કચ્છના કિસાન છો. ગઈકાલે જે કિસાનના જે લઘુત્તમ ટેકાના જે ભાવ છે એ વધારવાની જાહેરાત કરી છે, બરાબર? તો આ અંગે તમે શું કહેવા માંગો છો? સાહેબ, આમાં એવું છે કે વધારાની સરકાર તો જાહેર કરતી જ હોય, પણ હકીકતમાં જમીન ઉપર કાંઈ નથી. જે ઓનલી પેપરમાં જ આવે છે કે આ સરકારે આ જાહેરાત કરી, કિસાનોને આ ફાયદો કર્યો, પણ હકીકતમાં જમીન ઉપર કાંઈ નથી. જે પ્રેમજીભાઈ છે એમ જણાવી રહ્યા છે કે ભાઈ સરકાર જે જાહેરાત કરે છે એ ક્યાંક કિસાનો સુધી પહોંચતી નથી. જમીન લેવલે આની માહિતી ના અભાવના કારણે અથવા જાણકારીના કારણે કિસાનોને ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ રહી છે. પણ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એના અંગે તમે શું કહેશો? કિસાનોને ફાયદો થશે, નુકસાન થશે કે શું તકલીફો પડી રહી છે? એટલે સરકારે જે નીતિથી જે જાહેરાત કરી છે એ રીતે જો અમલ થાય તો કિસાનોને ફાયદો થાય. પણ હકીકતમાં અહીંયા અધિકારી કે જે લેવલના કે જે આને કિસાનને ખેતીને લગતા જે માણસો છે એ કિસાન સુધી પહોંચતા પણ નથી. અમે એક નાના ખેડૂત 5 એકરની ખેતી કરી રહ્યા અમે, પણ અત્યારે મેં લસણ વાવ્યો હતો, મેં 500 રૂપિયા કિલો લસણ વાવ્યો, અત્યારે 100 રૂપિયા માર્કેટમાં ભાવ નથી. આ પરિસ્થિતિ કિસાન છે. આના કારણે તમારે 400 રૂપિયાની નુકસાની જઈએ અમને. ઓહો, બરાબર છે. અનેક કિસાન સાથે વાત કરીશું. જે પ્રેમજીભાઈ સાથે અનેક કિસાન આપણી સાથે હાજર છે પોતાના ભાવ આપવા માટે. સાહેબ, શું નામ છે તમારું? મારું નામ લખમસિંહભાઈ લોંચા. આપણી પાસે લખમસિંહભાઈ લોંચા જે ખેડૂત છે એમની સાથે વાત કરીશું. ગઈકાલે વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે ભાવ વધારાની જાહેરાત કરી છે. ખરીફ પાક જે ઉત્પન્ન થાય એનાથી પહેલાં જ ખેત પેદાશોના જે લઘુત્તમ ટેકાના ભાવ છે એનામાં વધારાની જાહેરાત કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કપાસના ભાવમાં ખાસો એવો 589 રૂપિયાનો જે વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો શું કહેશો એ બાબતે? સાહેબ, જે કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે ટેકાના ભાવની, એ ખાલી કાગળ ઉપર છે. હમણાં જે હાલમાં જે ખેડૂતોને તંગી થઈ રહી છે કે યુરિયા ખાતર કે DAP કે NPK કે જે નથી મળતું, જો એ જો કદાચ ખેડૂતોને નહીં મળે તો ખેતી કેવી રીતે થશે? ને ખેતી નહીં થાય તો ટેકા ભાવને મતલબ શું છે આનો? લખમસિંહભાઈનું કહેવું છે કે રાસાયણિક ખાતરોની જે ઉપલબ્ધિ છે એ મળવામાં ક્યાંક તકલીફો ઊભી થઈ રહી છે. જો સરળતાથી આ રાસાયણિક ખાતરો કિસાનો સુધી મળી રહે તો ખેત પેદાશ ઉત્પન્ન થાય એમ છે. તો આ એક મોટો એક પ્રશ્ન છે કે કિસાનોના ભાવ વધારા સાથે લખમસિંહભાઈ એમ કહે છે કે ભાઈ જે ખાતર છે
રાસાયણિક ખાતર ડીએપી છે, યુરિયા છે, એ સ્થાનિકે સરળતાથી મળી જવું જોઈએ. અનેક ભાઈ છે આપણી સાથે, એમની સાથે આપણે વાત કરીશું. સાહેબ, તમે તમારો પરિચય આપશો? મારું નામ લોંચા જયંતિલાલ. જયંતિભાઈ લોંચા આપણી સાથે મોજૂદ છે. જયંતિભાઈ સાથે વાત કરીએ. જયંતિભાઈ, વાત કરવામાં આવે તો ગઈકાલે કેન્દ્ર સરકારે જે લઘુત્તમ ટેકાના ભાવ વધારાની જાહેરાત કરી, આપ શું કહેશો? કેન્દ્ર સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ કાગળ ઉપર જ છે, ને જ્યારે વાવેલી અમે વાવેતર કરી લઈએ ત્યારે એના પહેલા ભાવ ટેકાનો ભાવ જાહેર કરી દે, પાછળ ભાવ એને 40% રહે, એવી રીતે ભાવ થાય જાહેર. એનામાં સુધારણા લાવવા માટે સરકારને તમે શું સંદેશો આપવા માંગશો, અથવા અન્ય ખેડૂતોને તમે શું સંદેશો આપવા માંગશો? સરકારને સંદેશો એમ મોકલવો છે કે જે ટેકાના ભાવ અત્યારે જાહેર કરે એ ભાવ રહેવા જોઈએ. જ્યારે ભાઈ જે આપણા સાથે મોજૂદ છે એમ કહે છે કે ભાઈ જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે ખરેખર બજારના ભાવ ઘટી જાય છે, પણ અમારી જે પેદાશ છે એનામાં 40% જેટલો ઘટાડો આવી જાય છે, જેથી ખેડૂતોને નુકસાન આવે છે. બરાબર છે. અને એક આપણી સાથે ખેડૂત મોજૂદ છે. સાહેબ, શું નામ છે તમારું? મારું નામ કમલેશ વંચા. કમલેશભાઈ, જણાવો કે જે આ ગઈકાલે જે જાહેરાત કરી છે સરકારે, તો એ કિસાનોને ખરીફ પાક પહેલા જ ભાવ વધારાની જાહેરાત કરી છે, તો એ અંગે શું કહેશો? મારું કહ્યું તો એમ છે કે અત્યારે જે મગફળી વાવીએ છે કે કપાસ વાવીએ છે એ ભલે MSP ના ભાવથી જે ખરીદી કરે છે સરકાર, તો એ ભાવમાં અને જે ખુલ્લી બજાર છે એ ભાવમાં જમીન આકાશનો ફરક છે. કારણ કે ખુલ્લી બજારમાં અમારે વેચવા જઈએ તો જે MSP છે એના કરતાં વધારે ભાવ મળતા હોય તો સરકારને કેવી રીતે પોસાતું નથી. એ ભાવ અમને મળવા જોઈએ ને, કારણ કે મોંઘવારી વધી ગઈ છે. અત્યારે એક બેગના DAP ના ભાવ તમે જુઓ તો 1350 રૂપિયા છે, અને અમે અત્યારે વાવી હતી તો એના ગયા વર્ષે અમને 100 રૂપિયા ભાવ મળ્યા હતા, અત્યારે અમને 40 રૂપિયા ભાવ મળે છે. અમારે ગોડાઉનમાં માલ પડ્યો છે, તો એ માલનો અમે નિકાસ કેવી રીતે કરીએ? અને હવે અમારે જે ટાઈમ આવી ગયો છે વાવેતરનું, તો એ વાવેતર અમે હવે કેવી રીતે કરીએ? અને એ અમારી તો માંગ એ જ છે કે જે હજી જે MSP જે આપે છે સરકાર, એનામાં વધારો કરવો જોઈએ. કારણ કે ખેડૂતને કેવી રીતે પોસાશે હવે એટલા ભાવમાં? 2000 રૂપિયા કપાસનો કદાચ ભાવ આવે તો 40 મણનો 40 કિલાનો, તો એ 2000 રૂપિયા મળતો હોય તો 2000માં કેમે કરીને પોસાય એમ નથી. 1300 રૂપિયા તો ખાલી DAP ના ભાવ છે, તો 2000માં કપાસ કેમ પોસાય? અમારું કહેવું એમ છે. કમલેશભાઈનું કહેવું એમ છે કે જે DAP અથવા યુરિયા ખાતર જે લઈએ છીએ એના ભાવ જ એટલા બધા થઈ જાય છે કે છેલ્લે જ્યારે લઘુત્તમ ટેકાના ભાવે આપણે ખરીદી કરીએ ત્યારે એટલા ભાવ મળતા નથી. તેમ છતાં હજી એક પ્રશ્ન કરીએ એમને કે ભાઈ ખરીફ પાક જે કહેવાય, તો ખરીફ પાકની પહેલાં સરકારે આ જાહેરાત કરી છે, તો આનાથી ખેડૂતોને શું ફાયદો થવાનો છે, અથવા તમે ખેડૂતોને શું સંદેશો આપશો? એ તો સરકારને અમારી અપીલ છે કે જે નક્કી કર્યું છે એ મળે તો સારું છે, કારણ કે જે વાયદા કરે છે એ પૂરા તો કરતા નથી, અને જો પૂરા થાય તો ખેડૂત માટે સારું છે. એમ વાવેતર કરી બીજનો ભાવ તેની મળો ખબર નીકળતી માલ. હા, જે નક્કી કરે છે એ મળવો જોઈએ, કારણ કે પછી જે એ અમલમાં લેતા નથી તો કાંઈ મતલબ જ નથી. ખુલ્લી બજારમાં મજબૂર છીએ અમે વેચવા માટે, ઊંચા ભાવ મળે કે નીચા ભાવ મળે. કચ્છના કિસાનોમાં જે ભાવ વધારાની જાહેરાત કરી છે તેનામાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે નારાજગી જોવા મળી રહી છે. કિસાનો જણાવી રહ્યા છે કે અમે જે ટેકાના ભાવે પોતાની જણસ અથવા ખેત પેદાશ જે વેચવા જઈએ તો એનામાં ક્યાંક ને ક્યાંક અમને લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ખુલ્લી બજારમાં તેઓને વધુ ભાવ મળે છે. તો સરકાર આ બાબતે ખુલ્લી બજાર જેટલા ભાવ કેમ ટેકાના ભાવમાં ખરીદી કરતી નથી, એવું પણ આ કિસાનોનું કહેવું છે. બીજું એ લોકોનું કહેવું છે કે ભાઈ જે વાત કરવામાં આવે યુરિયા ખાતર હોય, DAP ખાતર હોય, એ પણ સરળતાથી જમીન ઉપર ઉપલબ્ધ નથી, એવું આ ખેડૂતો જણાવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કિસાનોમાં થોડી ઘણી નારાજગી જોવા મળે છે. થોડે ઘણે અંશે ખુશી પણ છે કે ભાઈ ભાવ વધારાની જાહેરાત કરી છે, પણ આ લોકો બધા રાહ જોઈને બેઠા છે કે આની અમલવારી ગ્રાઉન્ડ લેવલે ક્યારે થાય. રોહિત પડિયાર, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કેશોદના ખેડૂતો પાસેથી જાણીશું કે MSPના વધારાને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. કેન્દ્ર સરકારે ખરીદ જે લઘુત્તમ જે ભાવ છે, જે તુવેર સોયાબીન સહિતના જે ભાવ છે એમાં જે વધારો કર્યો છે,
તેને લઈને જો વાત કરવામાં આવે તો કેશોદના આપણી સાથે ખેડૂતો છે એમની સાથે વાત કરવાનો જે પ્રયત્ન કરીશું કે કેન્દ્ર સરકાર દ્વારા જે ભાવમાં પાકના જે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો જે ખરીદના જે પાકો છે એમાં વધારો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા? જે કેન્દ્ર સરકારે અત્યારે જે આ ટેકાના ભાવમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ વ્યાજબી છે, બરોબર છે, પરંતુ ખાતરમાં અને દવામાં જે ભાવ વધારો કર્યો છે, બરોબર, એની સરખામણી આ ટેકાનો ભાવ છે ને ઓછો થાય ખેડૂતને, બરોબર. જરૂરથી અન્ય ખેડૂત છે, શું કહેશો 14 જેટલા ખરીદ પાકોમાં જે કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે? કેશોદથી ખેડૂત ભરતભાઈ લાડાણી. આજે કેન્દ્ર સરકાર દ્વારા MSP એટલે કે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ ખેડૂતોની જુદી જુદી જણસી ડાંગર હોય, ચણા હોય, તુવેર, મગફળી, રાયડો એવા પાકો ટેકાના ભાવથી ગુજરાતમાં ખરીદાય છે. એની અંદર એક મામૂલી વધારો કરવામાં આવ્યો છે. વધારાની વાત છે એને હું આવકારું છું, પણ આ સરકારે એક ચોક્કસ ટકાવારી નક્કી કરવાની ખાસ જરૂર છે કે ખેડૂતોના કુલ ઉત્પાદન છે એને મેક્સિમમ એટલે કે 75% ખરીદી છે એ સરકારે કરી લેવી જોઈએ. આ તો ખેડૂતને મામા બનાવવાની વાત છે કે તમને અમે 1 ક્વિન્ટલે 100 રૂપિયાનો વધારો કરી દઈએ, 150 નો વધારો કરી દઈએ, 200 નો વધારો કરી દઈએ, પણ જે ખેડૂતોની સંખ્યા છે એની સામે કેટલા ટકા ખેડૂતોની ખરીદી કરવામાં આવે છે. માની લો કે આ અમારું એક કેશોદ છે તો કેશોદની અંદર 10,000 ખેડૂતો હોય, એમાં મગફળીનું રજીસ્ટ્રેશન માંડ 2,000 ખેડૂતો કરતા હોય, તો 10,000 ખેડૂતમાંથી 75% લેખે 7,500 ખેડૂતની મગફળી જો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ખરીદી લે તો જ ખેડૂત છે એ ઊભો થાય એમ છે. બાકી તો બધાએ 20,000 ને 22,000 મગફળી વેચવી પડી છે. ટેકાનો ભાવ 27,000 રૂપિયા છે ને ઓપન બજારમાં 5,000 રૂપિયાના ભાવે ખેડૂતોએ માંડવી વેચી નાખવાની પરિસ્થિતિ આ ચાલુ વર્ષે થઈ છે. જરૂરથી અન્ય ખેડૂત છે એમની સાથે વાત કરીશું. કપાસમાં જોઈએ તો કે ભાવ વધારો 7,710 જેટલો નક્કી કરવામાં આવ્યો, શું કહેશો? મારું નામ રમેશ જોપાડા. હું કહેવા માંગુ છું કે ખેડૂતની જે કમર તોડી નાખી એવા કહેતા હતા કે હું ડબલ આવક કરી દે. અત્યારે તમે ખેડૂતને કે ગામડે તમે પૂછો કે અટાણે આ 20,000 રૂપિયા તો જે માંડવીનો ભાવ છે ને એટલો તો વીઘે ખર્ચો આવી જાય છે. એટલો માનો કે અટાણે બિયારણનો ભાવ, ખાતરનો ભાવ, પછી એની સામે આ વીજળી. તો મારું કહેવાનું થાય કે અટાણે જે ટેકાના ભાવમાં એને જે વધારો કર્યો એને હું સ્વીકારું છું, પણ એની સામે ખેડૂતને કાંઈ આમાં આવક થવાની નથી. એ ટેકાના ભાવમાં જે અટાણે દે એમાં તો કાંઈ આવક થવાની નથી ને આ 75 રૂપિયા ને 80 રૂપિયા એને કાંઈ નહીં ને. એટલે મારું કહેવાનું થાય કે આ ભાવ વધારો છે ને આથી વધારે થોડોક થવો જોઈએ એવું મારે કહેવાનું છે. જરૂરથી ફરી ખેડૂત પાસે જશું. શું કહેશો તો આમાં ખેડૂત તરીકે તમારું શું માનવું, શું કરવું જોઈએ? કેન્દ્ર સરકારે ટેકાના ભાવે જે જણસી ખરીદવાની વાત છે એ ભાવને થોડીક વાર પૂરતી સાઈડમાં રાખી દો. ભાવ વધારાની કરતા વિશેષ મુદ્દો એ છે કે ખેડૂતોનું જેટલું જણસી ઉત્પાદન થાય એ તમામે તમામ સરકારે ખરીદવાની, અથવા તો ખેડૂત છે એ પોતે APMC યાર્ડમાં, સરકાર પાસે ગોડાઉન ના હોય, એટલું બધું સરકારી તંત્ર ન હોય અને ખરીદવામાં એ પહોંચી વળે એમ ન હોય તો એનું બીજું પણ માધ્યમ છે કે જે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચી અને પાકું બિલ સરકારમાં રજૂ કરે એ ભાવ ફેરના પૈસા છે એ કેન્દ્ર સરકારે ખેડૂતના ખાતામાં નાખી દેવા જોઈએ, તો જ ખેડૂત ઊભો થાય એમ છે. બાકી ખેડૂત કાયમીન માટે ઓછી ઉધારા ના કરી વ્યાજ ભરી બેંકના લોન ઉપર જીવવાનું છે અને ખેડૂતોએ અંતે ગળા ફાંસા ખાવા અને જમીનો વેચવા સિવાય કોઈ રસ્તો નથી. જરૂરથી તો આપણે જોઈએ તો આ કેશોદના જે ખેડૂતો હતો ક્યાંક ને ક્યાંક જે દવા બિયારણ સહિતના જે પાકો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક બિયારણ સહિતની જે દવાઓ છે એમાં પણ વધારો છે એવું ખેડૂતો જણાવી રહ્યા છે. અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક ખેડૂતો જોઈએ તો જે પાયમાલ થઈ રહ્યા છે એવા જ રસ્તે જઈ રહ્યા છે તેવું અહીંયા કેશોદના ખેડૂત કહી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.